નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ધી એક્સેલ એક્સપિરિયન્સમાં. આ વિડીયોમાં આપણે વાત કરીશું એક્સેલના સમ પ્રોડક્ટ ફંક્શન વિશે અને જાણીશું કે સમ પ્રોડક્ટ ફંક્શન એક્સેલ યુઝર્સ માટે કેટલું પાવરફુલ છે. સાદી ભાષામાં કહું તો સમ પ્રોડક્ટ ફંક્શન ઇઝ સમ ઓફ પ્રોડક્ટ ઓફ મલ્ટિપલ એરેઝ. એટલે કે આ બે કે તેથી વધુ એરેઝનો રો બાય રો ગુણાકાર કરે અને છેલ્લે તે બધાનો એક સરવાળો કરે છે. તો ચાલો જાણીએ કે તેનો ઉપયોગ આપણે ક્યાં અને કેવી રીતે કરી શકીએ. અહીંયા એક્ઝામ્પલ માટે અમુક ડેટા લીધેલો છે, જેમાં ગ્રાહકનું નામ, પ્રોડક્ટની ક્વોન્ટિટી, કેટલા મહિનાનું સબસ્ક્રિપ્શન છે અને એની કિંમત કેટલી છે તે જણાવેલું છે. અને અહીં આપણે શોધવાનું છે કે વાર્ષિક આવક કેટલી છે. જો સમ પ્રોડક્ટ ફંક્શન વિશે આપણે ના જાણતા હોઈએ તો કુલ આવક શોધવા માટે આપણે સૌથી પહેલા ક્વોન્ટિટી, મહિના અને યુનિટ પ્રાઇસનો ગુણાકાર કરીશું. નીચે દરેક રોમાં આ જ ગુણાકાર કરવા એને ડ્રેગ કરી લઈશું અને આ દરેકનો એક સમ કરી લઈશું. પણ સમ પ્રોડક્ટ ફંક્શનમાં આપણે આ બંને સ્ટેપ અલગ અલગ કરવાની જરૂર નથી. ગુણાકાર અને સરવાળો એક જ સાથે થઈ જશે એક જ ફોર્મ્યુલામાં. અહીં આપણે લખીશું ઇઝ ઇક્વલ ટુ સમ પ્રોડક્ટ, પછી બ્રેકેટ કરીશું. હવે અહીં જોઈ શકો છો કે એરે 1, એરે 2, એરે 3 અને ડોટ 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 લખાઈને આવી ગયું. એનો મતલબ છે કે તમે જેટલી ઈચ્છો એટલી રેન્જનો ગુણાકાર કરી શકો છો. અત્યારે આપણી પાસે 3 રેન્જ છે, તો એને સિલેક્ટ કરી લઈશું. આ ફર્સ્ટ એરે, પછી કોમા, પછી સેકન્ડ એરે, પછી ફરી કોમા અને પછી થર્ડ એરે અને એન્ટર. અને તમારી ટોટલ આવકનો આંકડો આવી ગયો. આ બંને જવાબ સરખા છે, એનો મતલબ કે આપણી ગણતરી સાચી છે. સમ પ્રોડક્ટ ફંક્શનના અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જેનો આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એમાં સૌથી પહેલા એ છે કે બધી રેન્જનું માપ સરખું હોવું જોઈએ. જો આપણે ગણતરી કરતી વખતે પહેલી રેન્જને અહીં સુધી અને બીજી રેન્જને અહીં સુધી સિલેક્ટ કરીએ તો રિઝલ્ટમાં એરર આવશે. તો જેટલી પણ એરે છે એની સાઇઝ સરખી હોવી જોઈએ. બીજો પોઈન્ટ કે તમારા ડેટામાં ક્યાંય ખાલી જગ્યા હોય કે નોન ન્યુમેરિક વેલ્યુ હોય તો એને 0 ગણીને તમને રિઝલ્ટ મળશે. દાખલા તરીકે હું આ જગ્યાએ કંઈક આમ જ લખી દઉં છું, તો આપણે જે મેન્યુઅલ કેલ્ક્યુલેશન કર્યું હતું ત્યાં એરર આવી ગઈ, પણ સમ પ્રોડક્ટ ફંક્શનમાં એક વેલ્યુ આવી ગઈ. તો ત્યાં સમ પ્રોડક્ટ ફંક્શને એ વેલ્યુને 0 સાથે ગુણાકાર કર્યો એટલે એનો જવાબ 0 આવ્યો અને પછી બાકીનો સરવાળો કરીને આપણને આ વેલ્યુ મળી ગઈ. હવે સમ પ્રોડક્ટ ફંક્શનમાં એક સ્ટેપ હજી આગળ વધીએ અને જોઈએ કે એમાં કન્ડિશન આપીને આપણે કેવી રીતે વેલ્યુ શોધી શકીએ છીએ. હવે અહીં આપણે શોધવાનું છે કે જેમણે એન્યુઅલ સબસ્ક્રિપ્શન લીધું છે ફક્ત એ લોકોનું ટોટલ કેટલું છે. તો આપણે અહીં લખીશું સમ પ્રોડક્ટ અને આપણી ત્રણેય રેન્જને સિલેક્ટ કરી લઈશું. હવે ફરીથી કોમા અને પછી બ્રેકેટ કરીને સબસ્ક્રિપ્શન વાળી રેન્જને સિલેક્ટ કરીશું. ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમામાં લખીએ એન્યુઅલ અને પછી ક્લોઝ કરીશું અને બ્રેકેટ ક્લોઝ કરીશું અને એન્ટર. પણ અહીં આપણને રિઝલ્ટ મળ્યું 0. કેમ? કારણ કે જ્યારે આપણે અહીંયા કન્ડિશન લખી તો એનું રિઝલ્ટ આવ્યું છે ટ્રુ ફોલ્સમાં. આપણે હમણાં જ વાત કરીને કે ક્યાંય પણ નોન ન્યુમેરિક એટલે કે નંબર ના હોય એવી વેલ્યુ આવે તો એને 0 કન્સિડર કરીને 0 સાથે મલ્ટીપ્લાય કરે છે અને એનો સરવાળો 0 આવે છે. તો એના માટે આપણે અહીંયા ગુણાકારની સાઇન લગાવીશું. એ સાઇન લગાવતા એક્સેલ બુલિયન વેલ્યુઝને નંબરમાં ફેરવી દે છે. ટ્રુ માટે 1 અને ફોલ્સ માટે 0. અને એટલે જેની પણ ટ્રુ વેલ્યુ છે એનો સરવાળો આપણને અહીં મળી જાય છે. સમ પ્રોડક્ટ ફંક્શનમાં આજે આટલું જ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. આવજો.